ની શરૂઆત એક મોટા સમાચારથી કરીશું જે અત્યારે અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદમાં પેટ્રોલિંગના નામે પોલીસના આરામની પોલ ખુલી છે। અમદાવાદમાં પીસીઆરના પોલીસ કર્મચારીઓની પોલ ખુલી છે જે આરામ કરતા નજરે ચડ્યા છે। પીસીઆર વાનમાં લાગેલા જીપીએસથી આ મોટો ખુલાસો અત્યારે થઈ રહ્યો છે જેમાં કંટ્રોલ રૂમમાં દરેક પીસીઆરનું લોકેશન દેખાતું હોય છે। 1 કલાકથી 5 કલાક એક જ જગ્યા પર પીસીઆર વાન હોલ્ડ કરવામાં આવ્યો હતો। રાત્રે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓ છે તે ગુલ્લી મારતા હતા ત્યારે પોલીસ બાબુઓના આરામની પોલ જીપીએસે ખોલી નાખી છે। પોલીસના આરામના કારણે ગુનાખોરીમાં સતત રાજ્યની અંદર વધારો થઈ રહ્યો છે અને ધોળા દિવસે પણ લૂંટ અને સ્નેચિંગના ગુના અત્યારે વધી રહ્યા છે। લગાતાર આ ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે કારણ કે પેટ્રોલિંગના નામે માત્ર અને માત્ર અત્યારે દાવા કરવામાં આવી રહ્યા છે અને તે જ વસ્તુ આજે સાબિત પણ થઈ ચૂકી છે। અમદાવાદમાં પીસીઆરના પોલીસ કર્મચારીઓની મોટી પોલ છે તે અહીંયા પધરી થઈ છે। 70 થી પણ વધારે પીસીઆરના બાબુઓ આરામ ફરમાવતા પકડાઈ ચૂક્યા છે। પીસીઆર વાનમાં લાગેલા જીપીએસથી આ મોટો ખુલાસો થયો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રવિ ભાવસાર ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। રવિ, આ પોલીસ જે સતત દાવા કરે છે કે અમે પેટ્રોલિંગ કરી રહ્યા છીએ, તમારી સુરક્ષા કરી રહ્યા છીએ અને તે વચ્ચે આજે પોલ અત્યારે તેઓની પધરી થઈ છે, તેના વિશે તમે શું કહેશો? જો વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ અને સહિત ગુજરાત પોલીસ ક્યાંક ને ક્યાંક શિસ્તબદ્ધ અને કર્તવ્યનિષ્ઠ પોલીસ કર્મીઓની જે ગણતરીમાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ચોંકાવનારો રિપોર્ટ છે તે સામે આવે છે। અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં જે પ્રમાણે જે ગાડીઓ છે તે ગાડીઓ ફાળવવામાં આવતી હોય છે। લગભગ જે 48 જેટલા જે પોલીસ સ્ટેશન છે તેમાં 250 જેટલી જે પીસીઆર વાન છે તે પેટ્રોલિંગ કરવા માટે ફાળવવામાં આવતી હોય છે, પરંતુ જે પ્રમાણે હાલમાં તો જે રિપોર્ટ સામે આવ્યો છે લગભગ 1 કલાકથી લઈને 5 કલાક સુધી જે ગાડીઓ છે તે ગાડીઓ માત્ર એક જ સ્થળ ઉપર હોવાનો જે રિપોર્ટ છે તે રિપોર્ટ સામે આવે છે। જે પીસીઆર વાન હોય છે તેમાં જીપીએસ પણ લગાવેલા હોય છે, એટલે કે જીપીએસના મદદથી જે લોકેશન છે તે લોકેશન ટ્રેક કરી શકાય છે ને તેની અંદર જે રિપોર્ટ છે તે રિપોર્ટ સામે આવે છે। આપણી સાથે પાર્થ પટેલ છે, આઉટપુટ હેડ। પાર્થભાઈ, જે પ્રમાણે જે રિપોર્ટ સામે આવ્યો છે લગભગ 250 જેટલી જે પીસીઆર વાન અમદાવાદમાં ફાળવેલી છે, જેમાં 70 જેટલી જે પીસીઆર વાન છે તે 1 કલાકથી 5 કલાક સુધી એક જ જગ્યા પર તેનું લોકેશન આવી રહ્યું, શું કહેશો? બિલકુલ, આખી ઘટના તો પહેલાં સમજાવી દઉં કે અમદાવાદની અંદર 24 કલાક પોલીસ સતત પેટ્રોલિંગ માટે બંધાયેલી છે, કાયદો અને વ્યવસ્થાનો એક ભાગ છે। પણ આખી સિસ્ટમની વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન 225 જેટલી ગાડી નાઇટમાં 48 પોલીસ સ્ટેશનની અંદર મૂકવામાં આવી છે, જ્યાં 245 જેટલી જે ગાડીઓ છે તે પીસીઆર વાન એ અલગ અલગ જગ્યાએ અમદાવાદના રસ્તા ઉપર રાત્રે 12 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા સુધી પેટ્રોલિંગ કરે। સાથે જ 200 જેટલી બાઇક આપવામાં આવી છે જે પેટ્રોલિંગ દરમિયાન આખા અમદાવાદની અંદર આખી રાત પેટ્રોલિંગ કરે। બાઇક એટલા માટે આપવામાં આવી છે, કોઈ રાત્રે લૂંટારો અમદાવાદની અંદર આવે છે તો એને સ્પીડમાં અમદાવાદ પોલીસ પકડી શકે। હવે વાત આપણે અમદાવાદ પીસીઆર વાનની કરીએ। 225 જેટલી પીસીઆર વાન અમદાવાદની અંદર 48 પોલીસ સ્ટેશનની અંદર પેટ્રોલિંગ કરતી હોય છે, પણ વાત મહત્ત્વની અહીંયા આગળ સમાચાર એક અહેવાલ પ્રમાણે સામે અહીંયા આવ્યા છે કે 70 પીસીઆર વાન, આ 70 પીસીઆર વાન એક જ જગ્યાએ 1 કલાકથી 5 કલાક સુધીનો સમય ત્યાં જ ઊભી રહે છે। એટલે આ પીસીઆર વાનની અંદર કામ કરતા રવિ જે પોલીસ કર્મચારીઓ છે એ શું ગાડીની અંદર સૂઈ જાય છે, ગાડીની અંદર ક્યાંક ઊભા રહે છે, એવું તો કઈ જગ્યા છે એ તો આ જે પીસીઆર વાનની અંદર બેઠેલા જે પોલીસ કર્મચારીઓને જ ખબર પડે અને અમદાવાદના પોલીસ કમિશનરને જ ખબર પડે। હવે વાત આપને બીજી એ પણ કરી દઉં કે અમદાવાદ પોલીસ દ્વારા એક ટાઈમ નક્કી કરવામાં આવ્યો છે। જો નજીકનો એરિયા હોય તો 5 મિનિટ, એનાથી વધારે એરિયા હોય તો 6 મિનિટ અને મેક્સિમમ જેટલો વધારે એરિયા હોય તો એક 9 મિનિટનો સમય નક્કી કરવામાં આવ્યો છે। આ 9 મિનિટનો સમય આ એ કહે છે કે જો તમારી સાથે કોઈ પણ રાત્રે ઘટના, અનિચ્છનીય ઘટના કે અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ તમારી સાથે લૂંટફાટ કરવામાં આવી છે તો અમદાવાદ કંટ્રોલમાં તમે જે 100 નંબર પર કોલ કરો છો, આ કોલ કર્યા બાદ 9 મિનિટની અંદર, મેક્સિમમ ટાઈમ 9 મિનિટનો છે, 9 મિનિટની અંદર પોલીસે ત્યાં આગળ હાજર થવાનું હોય છે। રવિ, આ એટલા માટે પોલીસને ત્યાં હાજર થવાનું હોય છે કે પરિસ્થિતિને કાબૂ મેળવે, પણ સવાલ ફરીને ત્યાં જ પાછો આવે છે કેમ કે 70 પીસીઆર વાન ના જે લોકો હતા, જે કર્મચારીઓ હતા, એ કર્મચારીઓ
અલગ અલગ જગ્યાએ હોલ્ડ કરે છે 1 થી 5 કલાકનો. આની થોડીવાર પહેલાં મારે અમદાવાદના પોલીસ કમિશનર સાથે વાત થઈ. પોલીસ કમિશનરે એ પણ જણાવ્યું કે આ જીપીએસ લગાવેલું હોય છે 225 જેટલી ગાડીની અંદર જે નાઇટ પેટ્રોલિંગ કરતી હોય છે. એનું કંટ્રોલ ડાયરેક્ટ અમદાવાદ કંટ્રોલ રૂમમાં થાય છે, જેના અલગ એક ડીસીપી પણ હોય છે જેની દેખરેખ કરતા હોય છે. જૂન મહિનાની અંદર આ ઘટના બની હતી કે આખા જે 225 જેટલી ગાડીઓ છે એક મિનિટનું એનું એનાલિસિસ કરવામાં આવ્યું અને એનાલિસિસની અંદર સામે આવ્યું છે કે 70 PCR વાન 1 થી 5 કલાકનો રાત્રે હોલ્ડ કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક જે તેમને જવાબદારી આપવામાં આવી છે તે જવાબદારી નિભાવતા નથી. રવિ, આપણે બીજી વાત એ કરીએ, બાઇક આપવામાં આવી છે આ લોકોને 200 જેટલી આખા અમદાવાદની અંદર રાત્રે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન. હવે વાત એ પણ સામે આવી છે કે આ જે બાઇક આપવામાં આવી છે તે અંગત કામ માટે ઉપયોગ કરવામાં આવે છે. પોલીસ સ્ટેશનની અંદર કોઈ ઘરે લઈ જાય છે, કોઈ ઘરના અંગત કામ માટે પણ યુઝ કરતા હોય. રવિ, પાર્થ, એક વાત એવી બી સામે આવી છે કે છેલ્લા 1 મહિનાની અંદર જે લૂંટના બનાવો બન્યા છે, હત્યાના બનાવો બન્યા છે, સાથે જ અસામાજિક તત્વો છે તે બેફામ થઈ રહ્યા છે. 2 લૂંટ 2 દિવસની અંદર છે, પરંતુ પોલીસે એક લૂંટ ડિટેક્શન પર કરી નાખી, પરંતુ હત્યાના પણ બનાવ બન્યા છે. તેને લઈને શું કહેશો? બિલકુલ, લૂંટ, હત્યા અને આ નાઇટ પેટ્રોલિંગ આખો મુદ્દો અલગ છે, પણ સંકળાયેલો પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે જ છે. હવે લૂંટ અને હત્યાના જે અમદાવાદની અંદર છેલ્લા 15 દિવસની અંદર 2 એવી લૂંટ બની, જો તમે ધોરા દિવસે કે 6 વાગ્યાની આસપાસ જો તમે બહાર નીકળતા હોય તો પણ વિચારવું પડે, કેમ કે આપણે લો ગાર્ડન આગળ એક ઘટના બની હતી, આના સીસીટીવી પણ જોયા હતા, એ પણ ચોંકાવનારા સીસીટીવી હતા. એટલે મહત્વનું રવિ આની અંદર એ જ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલ ઉઠી રહ્યા છે. બીજી વાત કરવામાં આવે કે જે પ્રમાણે જે જીપીએસથી લોકેશન ટ્રેસ થાય છે, રાતે એક ડીસીપી કક્ષાના અને આઈપીએસ કક્ષાના અધિકારીની પણ નોકરી કંટ્રોલ રૂમમાં ફાળવવામાં આવે છે, બરાબર? તો તે લોકોના પણ સુપરવિઝન ઉપર ક્યાંક ને ક્યાંક સવાલ ઊભો થાય છે. બિલકુલ રવિ, સુપરવિઝન ઉપર તો સવાલ થાય છે. સાથે સાથે અમદાવાદના જે 48 પોલીસ સ્ટેશન છે એ 48 પોલીસ સ્ટેશનના પીઆઈ હોય છે, રાત્રે પણ તેમની જવાબદારી આપવામાં આવતી હોય છે, રાત્રે પણ ત્યાં ડ્યુટી આપવામાં આવતી હોય છે કે આ અધિકારી આજે નાઇટની અંદર પેટ્રોલિંગ કરશે. પણ વાત આખો રિપોર્ટ અમદાવાદના પોલીસ કમિશનરે જે 48 પોલીસ સ્ટેશન છે એ 48 પોલીસ સ્ટેશન પાસેથી મંગાવ્યો છે. જે 70 PCR વાન હતી એ 70 PCR વાનની અંદર જે અલગ અલગ પોલીસ સ્ટેશન હતા એ લોકો પાસે રિપોર્ટ મંગાવ્યો છે. હવે રિપોર્ટની અંદર શું નીકળે છે એ તો જોવાનું જ છે. બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક દ્વારા જે રિપોર્ટ છે તે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે કે જે PCR વાન છે તે 1 કલાકથી પણ વધારે સમય સુધી એક જ જગ્યાએ ઊભી રહે છે. તેની ઉપર હવે હાલમાં તો જે તપાસ છે તપાસ કરવામાં આવશે. શા કારણોસર તે PCR વાન છે તેને મૂવિંગ નહોતું કર્યું, શા માટે તેને જે પેટ્રોલિંગ છે તે પેટ્રોલિંગ નહોતું કર્યું, ને તે લોકો ગાડીમાં 1 થી 5 કલાક સુધી શું કરતા હતા. એટલે કે કહી શકાય કે હવે તો જોવાનું એ રહ્યું કે પોલીસ કમિશનર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવશે. જી રવિ, તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર. તો અમદાવાદ પોલીસને વિશેષ વ્યવસ્થા આપવામાં આવી છે. ક્રોસ ચેકિંગ કરવા માટે તેમને બાઇકો આપવામાં આવી છે, જીપો આપવામાં આવી છે, પરંતુ આપણી રક્ષાના દાવા કરતા એ પોલીસ કર્મચારીઓ તેની અંદર બેસી અને લાંબા પગ કરીને આરામ ફરમાતા હોય તેવા દ્રશ્યો અમદાવાદમાં સામે આવ્યા છે.